અમદાવાદના કઠવાડાની સીએલ સરસ્વતી કુંજ શાળા સામે વાલીએ આરોપ લગાવ્યા છે। બાકી ફીના કારણે શાળાએ 3 બાળકોના એલસી અટકાવ્યાની લેખિત ફરિયાદ વાલીઓ દ્વારા કરવામાં આવી છે। ફી માટે બાળકોના એલસી અટકાવતી શાળા સામે ગ્રામ્ય ડીઈઓમાં ફરિયાદ કરવામાં આવી છે। આરટીઈના નિયમોનો ભંગ કર્યાની ગ્રામ્ય ડીઈઓમાં આ ફરિયાદ એક વાલીએ કરી છે। શાળાની મનમાની સામે વાલીએ ડીઈઓ કચેરીમાં ન્યાયની ગુહાર લગાવી છે। ડીઈઓ કચેરીમાં જઈને ન્યાય માંગ્યો છે। આરટીઈ એક્ટ હેઠળ એલસી આપવા માટે વાલીએ કાયદાકીય લડત છેડી દીધી છે। શાળાનું નામ જાહેર કરી વાલીએ વહીવટી તપાસ કરવાની માંગ પણ કરી છે। દસક્રોઈ ગ્રામ્ય ડીઈઓના અધિકારીઓએ નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાનું વાલીને આશ્વાસન આપવામાં આવ્યું છે। સીએલ સરસ્વતી કુંજ શાળાના સંચાલકો સામે પગલાં લેવામાં આવશે। વાલીની આર્થિક સ્થિતિ અને બાળકોના શિક્ષણના અધિકારનો મુદ્દો અહીં ઉઠ્યો છે। આરટીઆઈ દ્વારા વાલીએ શાળા સામે લેખિત ફરિયાદ કરી છે। આરટીઆઈમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહીનો હિસાબ માંગવામાં આવ્યો છે। તપાસ બાદ સત્ય બહાર આવશે। હાલ શાળા અને વાલી સામસામે જોવા મળી રહ્યા છે।